વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું। મિત્રો, આજથી આપણે 12th સ્ટાર્ટ કરી રહ્યા છીએ। અનફોર્ચ્યુનેટલી આપણે હજુ 12th જે છે એ ઓનલાઈન જ સ્ટાર્ટ કરી રહ્યા છીએ, બરાબર। પણ કંઈ નહીં, આપણે એટલા તો ફોર્ચ્યુનેટ છીએ કે સ્કૂલ બંધ હોવા છતાં પણ આપણે ભણી શકીએ છીએ, બરાબર। એટલે આ વસ્તુ વિચારી પોઝિટિવ થિંકિંગ સાથે આજે આપણે 12th સ્ટાર્ટ કરવાના છીએ। તો બરાબર, આપણું ખાસ અગત્યનું વર્ષ છે, એટલે કોઈ પણ પ્રકારના એક્સક્યુઝ અથવા તો આપણું આજુબાજુનું એન્વાયરમેન્ટ કેવા પ્રકારનું છે એ કોઈ પણ પ્રકારનો નેગેટિવ વિચાર કર્યા સિવાય આપણે આપણી મહેનતમાં લાગી જવાનું છે, કારણ કે આપણા કેરિયરનું યર છે અને જેટલું આપણે ધ્યાન રાખીશું એટલું જ આપણું ભવિષ્ય જે છે એ ઉજ્જવળ બનશે। ક્લિયર? એટલે બરાબર ધ્યાન રાખીને આપણે શરૂઆત કરવાની છે। 11મા ધોરણમાં જે મિસ્ટેક થઈ હોય તે જેટલા પર્સન્ટેજ આવે એ સ્વીકારી લઈ આગળ ઉપર આપણે વિચારવાનું છે। 12th ની અંદર આપણામાં જેટલી ક્ષમતા છે એટલી મહેનત આપણે કરી દેવાની છે। આ એક વર્ષ આપણી લાઈફમાં આવ્યું જ નથી તે રીતે વિચારવાનું, અને આપણા આ આખા લાઈફની અંદરથી આ જે યર છે એની અંદરની જેટલી આપણી નેગેટિવિટી છે એ બધી છોડી દઈ અને પોઝિટિવિટી અને સ્ટડી તરફ જ ધ્યાન દેવાનું છે। બીજી કોઈ ઇતર પ્રવૃત્તિ આપણે કરવાની નથી। ક્લિયર? જો આ એક વર્ષ બરાબર ધ્યાન રાખશો તો તમારું ભવિષ્ય એટલું બધું ઉજ્જવળ બની જશે કે તમે તમારી મનગમતી વસ્તુઓ લઈ શકશો અને જીવન એટલે કે લાઈફને માણી શકશો। ક્લિયર? તો આ સાથે આપણે આજે 12th શરૂ કરીએ છીએ। 12th ની અંદર પહેલા આપણે ચેપ્ટર લઈશું, ચેપ્ટર નંબર 3। હવે આ ચેપ્ટર સિલેક્ટ કરવાનું કારણ શું છે? કારણ એ છે કે આના જે બેઝિક કોન્સેપ્ટ છે એ ક્યાં આવે છે? રેડોક્સ પ્રક્રિયાની અંદર, એટલે કે ચેપ્ટર નંબર 8 માં। ક્લિયર? 11મા ધોરણના ચેપ્ટર નંબર 8 ની અંદર। એટલા માટે તમને આ વસ્તુ સમજવામાં થોડીક અનુકૂળતા રહેશે। તમે જસ્ટ હમણાં જ રેડોક્સ જે છે એ કમ્પ્લીટ કરેલું છે, માટે એની ઘણી બધી માહિતી તમારી પાસે ઓલરેડી અવેલેબલ છે। તો એ જ વસ્તુ આપણે અહીંયા એપ્લાય કરવાની છે, જેથી કરીને આ ચેપ્ટર જે છે એ સમજવું થોડુંક સહેલું બની જાય, બરાબર। એટલે આપણે વિદ્યુત રસાયણથી હંમેશા શરૂઆત કરીએ છીએ અને આજે પણ આપણે શરૂઆત ત્યાંથી જ કરીશું। આ ચેપ્ટર જે છે એ ઘણું સહેલું ચેપ્ટર છે, એટલું બધું અઘરું ચેપ્ટર નથી, દાખલા વાળું ચેપ્ટર છે। આની અંદરથી દાખલાઓ પૂછવાની શક્યતા જે છે એ મેક્સિમમ હોય છે। ક્લિયર? અને ખૂબ સરળ ચેપ્ટર છે, જો સમજીને આપણે જેને તૈયાર કરીએ તો કોઈ પણ પ્રકારની દિક્કત આવતી નથી। એક વાત બીજું કે આ ચેપ્ટર જેટલું અગત્યનું બોર્ડની અંદર છે, જેટલા માર્ક્સનું વેટેજ બોર્ડમાં રાખે છે, એવી જ રીતે કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે JEE હોય કે નીટ હોય એની અંદર પણ બહુ સારું એવું વેટેજ રાખે છે અને આ ચેપ્ટરમાંથી પ્રશ્નો 110% આવે જ છે દર વર્ષે, બરાબર। એટલે એ દ્રષ્ટિએ પણ આ ચેપ્ટર હવે કેવું થઈ જાય છે? અગત્યનું થઈ જાય છે। ક્લિયર? તો આ રીતે આપણે તૈયારી જે છે સ્ટાર્ટ કરવાના છીએ અને એની અંદરથી કોમ્પિટિટિવ પોઈન્ટ ઓફ વ્યૂ થી પણ આપણે જોતા જઈશું કે કેવા પ્રકારના પ્રશ્નો જે છે આપણી સમક્ષ આવતા હોય છે, બરાબર। તે બધી ચર્ચાઓ આપણે કરીશું। બીજી વાત, હવે વિદ્યુત રસાયણ આપણે શરૂઆત કરીએ તો દર વખતેની જેમ આપણે પહેલા તો એ જ સમજીએ છીએ કે ભાઈ વિદ્યુત રસાયણ કોને કહેવાય, તો આપણો પહેલો પ્રશ્ન ત્યાંથી જ શરૂ થશે। બીજા, આની અંદર તમને ખ્યાલ છે કે અલ્ટિમેટલી અભ્યાસ કોને લગતો હોય છે? વિદ્યુત પ્રવાહ અને વિદ્યુતને લગતો અભ્યાસ હોય છે। તે કરીને આપણે બેટરી, વાહકતા, આવા બધા શબ્દો જે છે આપણે એનાથી પરિચિત હોવા જોઈએ। અને કોઈ પણ ચેપ્ટર જે છે એની એક ટર્મિનોલોજી લઈને આવતું હોય, એમાં ઘણા બધા શબ્દો આપણે યુઝ કરવાના હોય, તો એ શબ્દોને પહેલા આપણે સમજી લેવા પડે કે ભાઈ આ શબ્દોનો અર્થ શું થાય, બરાબર। જેમ કે ઉષ્માગતિશાસ્ત્ર આપણે શરૂ કર્યું ત્યારે આપણે જોયું હતું કે ભાઈ ઉષ્માગતિશાસ્ત્રની અંદર આપણી પાસે કેટલાક વર્ડ્સ આવ્યા હતા, બરાબર। પ્રણાલી, પર્યાવરણ, અવસ્થા વિધેય, તો પહેલા આપણે જોઈ લીધા હતા કે ભાઈ અવસ્થા વિધેય કોને કહેવાય, પ્રણાલી કોને કહેવાય, જેથી કરીને આગળ ઉપર એનો ઉપયોગ કરીએ તો આપણે સમજી શકીએ કે આપણે ખરેખર કઈ વસ્તુ વિશે વાત કરીએ છીએ। ઓકે, તો જોઈએ તો આની અંદર પણ એવી ટર્મિનોલોજી છે કે જે આજે આપણે સમજીશું, બરાબર। કેટલીક ઘણી બધી ટર્મ્સ છે કે જેનો અભ્યાસ આપણે જરૂરી છે અને એ જે ટર્મ્સ છે આપણને આવડતી હોય તો જ આપણને આગળ ઉપરના જે કોન્સેપ્ટ છે એ સમજવામાં અનુકૂળતા રહેશે। ઓકે, તો જોતા જઈએ। પહેલો પ્રશ્ન મેં કીધું એ પ્રમાણે કે વિદ્યુત રસાયણ એટલે શું, બરાબર। તો એની જ વાત આપણે કરવાના છે। તો પહેલો પ્રશ્ન છે વિદ્યુત રસાયણ વિજ્ઞાન એટલે શું, તેની ઉપયોગિતા જણાવો। તેની ઉપયોગિતા જણાવો।
આ પ્રકારનો ક્વેશ્ચન છે, બરાબર. એક સિમ્પલ ક્વેશ્ચન છે, બરાબર, અને આપણે પ્રસ્તાવના તરીકે આપણે આને જોઈશું, બરાબર. તો પહેલી વાર વિદ્યુત રસાયણ કોને કહેવાય, બરાબર. તો ઘણી બધી રીતે આની વ્યાખ્યા આપી શકાય. મોટા ભાગે આપણે વિદ્યુત રસાયણ શાસ્ત્ર, બરાબર, અથવા તો વિજ્ઞાન આ પ્રકારની વાત જ્યારે કરતા હોય, બરાબર, વિદ્યુત રસાયણ વિજ્ઞાન, બરાબર, તો આ પ્રકારની વાત કરતા હોય ત્યારે અભ્યાસ શબ્દ એ આપણી વ્યાખ્યાની અંદર આવતો હોય છે, બરાબર. તો અહીંયા આપણે વ્યાખ્યા કેવી રીતે આપવાના છીએ, બરાબર. તો વ્યાખ્યા શું છે જોજો. વિદ્યુત રસાયણ એટલે શું, એટલે કે વિદ્યુત રસાયણ શાસ્ત્ર એટલે શું, તો કે વિદ્યુત રસાયણ શાસ્ત્રની અંદર કોનો અભ્યાસ કરવામાં આવે છે, તો કે સ્વયંસ્ફુરિત રાસાયણિક પ્રક્રિયાઓમાંથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવાનો, એટલે કે શું કીધું મેં તમને, સ્વયંસ્ફુરિત રાસાયણિક પ્રક્રિયાઓમાંથી વિદ્યુત પ્રવાહ અથવા તો વિદ્યુત ઉર્જા પણ તમે કહી શકો, બરાબર, વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવાનો તથા વિદ્યુત ઉર્જાની મદદથી અસ્વયંસ્ફુરિત રાસાયણિક પ્રક્રિયાને શક્ય બનાવવા અંગે અભ્યાસ, એને શું કહેવામાં આવે છે, વિદ્યુત રસાયણ શાસ્ત્ર. એટલે આ એક જુદી રીતેની વ્યાખ્યા છે, બરાબર. અલ્ટિમેટલી તમે એમ પણ કહી શકો કે વિદ્યુત પ્રવાહના જે ફેરફારો છે અથવા તો વિદ્યુતીય ફેરફારો સાથે સંકળાયેલી રાસાયણિક પ્રક્રિયાઓના અભ્યાસને શું કહેવાય, વિદ્યુત રસાયણ શાસ્ત્ર, બરાબર. આ જુદી રીતે થોડુંક આપણે કીધેલું છે. કેટલીક પ્રક્રિયાઓ સ્વયંસ્ફુરિત હોય છે, એટલે કે આપમેળે થતી હોય, તો એ આપમેળે થતી પ્રક્રિયાનો ઉપયોગ કરીને આપણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરીએ છીએ, બરાબર. એક એનો અભ્યાસ. અને બીજું, કેટલીક પ્રક્રિયાઓ આપમેળે નથી થતી હોતી, એને આપણે કરવી પડે છે. તો આવી જે કરવી પડતી પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓને શું કરીએ, વિદ્યુત પ્રવાહની મદદથી શક્ય બનાવે, કે જે સ્વયંસ્ફુરિત નથી પણ વિદ્યુત પ્રવાહની મદદથી એ કેવી બની જશે, તો કે શક્ય બનશે. આવી પ્રક્રિયાઓના અભ્યાસને આપણે શું કહીએ છીએ, વિદ્યુત રસાયણ શાસ્ત્ર. ક્લિયર? ત્યાર પછી એની ઉપયોગિતા જોઈ લઈએ, બરાબર. એક આપણી પાસે પોઈન્ટ આવશે ઉપયોગિતા. ઉપયોગિતાની અંદર કેટલાક અગત્યના સંયોજનોના ઉત્પાદનમાં બરાબર. દાખલા તરીકે ધાતુ છે, Cu છે, બરાબર, ત્યાર પછી ઝિંક છે, બરાબર, ત્યાર પછી એલ્યુમિનિયમ છે, ત્યાર પછી આપણી પાસે છે Cl2, F2, Br2, ઘણા બધા એવા વાયુઓ જે છે, બરાબર. ઇવન NaOH ના ઉત્પાદનની અંદર પણ આપણે વિદ્યુત રાસાયણિક કોષોનો ઉપયોગ કરીએ છીએ અને એવા અગત્યના સંયોજનો આપણે બનાવી શકીએ છીએ, બરાબર. બીજી વાત જો આપણે કરીએ તો વિદ્યુત રાસાયણિક કોષ જે છે એટલે કે બેટરી, બરાબર, નો ઉપયોગ વિવિધ પ્રકારના જે વિદ્યુતીય યંત્રો છે, રમકડા છે કે પછી બીપી માપવાનું મશીન છે અથવા તો કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણો જે છે એ ચલાવવામાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. આ બેટરીનો ઉપયોગ જ આપણે કરીએ છીએ. ત્રીજું, બરાબર, સજીવોમાં સંદેશા વ્યવહાર. સજીવોની અંદર સંદેશા વ્યવહાર થાય. દાખલા તરીકે હું લખું છું તો મારું મગજ જે છે મારા હાથને શું કરે છે, સંદેશાઓ મોકલે છે. તો આ સંદેશાઓ જે જાય છે એ અલ્ટિમેટલી વિદ્યુતીય સંદેશાઓના સ્વરૂપમાં જ જાય છે, અને એની સાથે પણ કેટલાક રસાયણો સંકળાયેલા હોય છે, બરાબર. તો એની અંદર પણ વિદ્યુત રસાયણ જે છે એ અગત્યનો ભાગ ભજવે છે. એ કેવી રીતે સંદેશાઓ પહોંચે છે એ વસ્તુની પણ આપણે માહિતી મેળવીશું. આપણી પાસે એક ચેપ્ટર છે, બરાબર, તેની અંદર આપણે એ માહિતી પણ મેળવીશું કે ભાઈ સંદેશા વ્યવહાર જે છે એ કેવી રીતે આપણા શરીરની અંદર વહેતો હોય છે, એના સાથે સંકળાયેલી રાસાયણિક પ્રક્રિયાઓ કેવા પ્રકારના હોય છે અને કેવા પ્રકારના રસાયણો તેમાં મદદરૂપ થતા હોય છે. ક્લિયર? ચોથી અને છેલ્લી વાત જો આપણે કરીએ, બરાબર, તો અલ્ટિમેટલી આ જે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ ઓછી પ્રદૂષક હોય છે, બરાબર.
આ પ્રક્રિયાઓ જે છે ઓછી પ્રદૂષક હોય છે. એના લીધે શું થાય ભાઈ, તો કે પ્રદૂષક ઓછી હોવાના કારણે આવા જે અગત્યના સંયોજનોનું જે ઉત્પાદન કરીએ છીએ તેની અંદર પ્રદૂષણની માત્રા કેવી થઈ જાય છે, ઓછી. એટલે કે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી રિએક્શન્સ હોય છે, બરાબર. જેના અને આપણને ખ્યાલ છે, દાખલા તરીકે પેટ્રોલ ડીઝલની સામે જો ઇકો ફ્રેન્ડલી એટલે કે બેટરીથી ચાલતી જો કારની આપણે વાત કરીએ તો એ ઘણી બધી ઓછી પ્રદૂષક હોય છે, બરાબર. અને એમ ગણો તો કાર્યની રીતે પણ વધારે એફિશિયન્ટ હોય છે, બરાબર. જેટલું કાર્ય આપણે દહનમાંથી મેળવીએ છીએ એટલે કે પેટ્રોલ ડીઝલ બાળીને જેટલું કાર્ય મેળવીએ છીએ એના કરતાં ઘણું વધારે કાર્ય, બરાબર, એ ઇલેક્ટ્રિક વેહિકલની અંદર તમને મળે. ઉર્જાનું રૂપાંતર કાર્યમાં વધુ પ્રમાણમાં થઈ શકે, પેલામાં ઓછા પ્રમાણમાં થઈ શકે. એના ઘણા બધા કારણો છે કે એની અંદર ઘણા બધા મિકેનિકલ પાર્ટ્સ સંકળાયેલા હોય છે. આની અંદર એટલા બધા મિકેનિકલ પાર્ટ્સ હોતા નથી, બરાબર. તો આ બધા ફાયદાઓ છે. રાસાયણિક પ્રક્રિયાઓ જો વિદ્યુત શક્તિની મદદથી કરવામાં આવે તો એ કેવી હોય છે, ઓછી ખર્ચાળ પણ હોય છે અને ઓછી પ્રદૂષક પણ હોય છે. ક્લિયર? તો આ બધા ઉપયોગો છે. અને બીજા જે ઉપયોગો છે આપણે વ્યવહારની અંદર આપણે જેમ જેમ આગળ વધીશું આ ચેપ્ટરની અંદર તેમ તેમ આપણે લેતા જઈશું, બરાબર. તો વધીએ આગળ. પછી કેટલીક વ્યાખ્યાઓ છે આપણી પાસે, તો એની વાત આપણે કરીશું, બરાબર. કેટલીક વ્યાખ્યાઓ છે. તમને એમ થતું હશે કે આ બધું લખવાનું ક્યાંથી, તો એના માટેની પીડીએફ હું તમને મોકલાવીશ, એટલે એમાં પણ કોઈ મૂંઝાવાની જરૂર નથી. ક્લિયર? એટલે એમ કોઈ ઇશ્યુ નથી આપણા પાસે. ઓકે, વ્યાખ્યાઓની અંદર જો આપણે વાત કરીએ તો પહેલી વ્યાખ્યા જેને તમે ઓળખો જ છો, બરાબર, એ જ વ્યાખ્યાઓ છે, પણ છતાં પણ એને રિવાઇઝ કરવી જરૂરી છે. તો એક વ્યાખ્યા છે ઓક્સિડેશન. ઓક્સિડેશન પ્રક્રિયા, બરાબર. ખાસ અગત્યના બધી ડેફિનેશન્સ છે, બરાબર. જો કોઈને કાચી હોય તો એને બરાબર તૈયાર કરી લેવાની છે, બરાબર. તો ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય? ભાઈ સિમ્પલ છે, તમે જ કહેશો સર સિમ્પલ પ્રક્રિયા શું પૂછો છો, પણ અલ્ટિમેટલી આ પ્રક્રિયા અગત્યની છે. આપણે ભાઈ વિદ્યુત રસાયણ વિજ્ઞાનમાં વિદ્યુત એટલે કોની સાથે ડીલ કરવાના છીએ? ઇલેક્ટ્રોન સાથે ડીલ કરવાના છીએ. તો આપણી વ્યાખ્યા એ અગત્યની થશે, ઇલેક્ટ્રોનના અનુરૂપ ઓક્સિડેશન કે રિડક્શન, બરાબર. તો ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયાને શું કહેવાય? ઓક્સિડેશન કહેવાય કે નહીં? ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા. ઓકે, એવી જ રીતે બીજી વ્યાખ્યા પણ હું તમને આપી દઉં. સાદી વ્યાખ્યા આપણે એનો ઉપયોગ નથી કરવાના, બરાબર. ઓક્સિજન મેળવવાની કે હાઇડ્રોજન ગુમાવવાની, એને શું કહેવામાં આવે છે? ઓક્સિડેશન પ્રક્રિયા કહેવામાં આવે. ક્લિયર એટલી વસ્તુ? નેક્સ્ટ વ્યાખ્યા તરફ જઈએ. નેક્સ્ટ વ્યાખ્યા છે વ્યાખ્યા નંબર 2, બરાબર. એ છે, તમને ખ્યાલ જ હશે, શું હશે? રિડક્શન, બરાબર. રિડક્શન. રિડક્શન પ્રક્રિયા. હવે રિડક્શન પ્રક્રિયાની અંદર શું હશે ભાઈ? ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયા, બરાબર. ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયા ને શું કહેવામાં આવે છે? ઓક્સિડેશન. એવી જ રીતે ઓક્સિજન ગુમાવવાની કે હાઇડ્રોજન મેળવવાની પ્રક્રિયાને પણ શું કહેવામાં આવે છે? રિડક્શન કહેવામાં આવે. ક્લિયર? તો આ વસ્તુ તો તમને ખ્યાલ જ છે. ત્રીજી વસ્તુ પણ તમને ખ્યાલ જ છે, ત્રીજી ડેફિનેશન આપણી એ છે રેડોક્સ પ્રક્રિયા. રેડોક્સ પ્રક્રિયા, બરાબર. તો રેડોક્સ પ્રક્રિયાની અંદર શું હોય છે ભાઈ? બરાબર, એનું એ જ, બરાબર. જો કોઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ થતી હોય તેને રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે. ક્લિયર? હવે આ ત્રણનું ઉદાહરણ આપણે એક સાથે લેવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે, બરાબર, ત્રણેયના સેપરેટ ઉદાહરણ પણ આપી શકાય. દાખલા તરીકે પહેલા ઓક્સિડેશનની વાત કરીએ, બરાબર. માનો કે મારી પાસે ઝિંક છે, બરાબર, સોલિડ. એ ઝિંક બે ઇલેક્ટ્રોન ગુમાવી અને Zn+2 બને, એક્વાયર્સ, બરાબર, અને +2 ઇલેક્ટ્રોન રિલીઝ કરે. તો આ પ્રક્રિયાનું શું કહીશ?
ઓક્સિડેશન પ્રક્રિયા. ક્લિયર? ત્યાર પછી કોપર +2 મારી પાસે છે કે જે એક્વાયસ માધ્યમમાં જ બરાબર એ જો બે ઇલેક્ટ્રોન મેળવી લે અને શું બની જાય? કોપર ધાતુ. તો આ પ્રક્રિયાને હું શું કહીશ? રિડક્શન પ્રક્રિયા કહીશ. બરાબર? એકદમ ઈઝી ટર્મ છે, હમણાં જસ્ટ તમે ભણ્યા છો 11th ની અંદર. ક્લિયર? ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયા રિડક્શન, ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા ઓક્સિડેશન. ક્લિયર? જો હું આ બંને રિએક્શનનો સરવાળો કરું, બરાબર, દાખલા તરીકે Zn solid plus Cu+2 aqueous gives Zn+2 aqueous plus Cu solid. તો આ પ્રક્રિયાને હું શું કહી દઈશ? રેડોક્સ પ્રક્રિયા. કારણ શું? તો કે એમાં ઝિંક નું ઓક્સિડેશન થાય છે તથા કોપર નું શું થાય છે? રિડક્શન થાય છે. માટે આ પ્રક્રિયાને આપણે શું કહીશું? રેડોક્સ પ્રક્રિયા. કારણ કે તેની અંદર રિડક્શન અને ઓક્સિડેશન બંને વસ્તુ થવા મળે છે. ક્લિયર? બરાબર? તો એકદમ સિમ્પલ ડેફિનેશન છે. નેક્સ્ટ આને જ લગતી એક ડેફિનેશન છે, એની વાત જો આપણે કરીએ, બરાબર, એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન ને લગતી જ એક ડેફિનેશન છે, એની પણ આપણે વાત કરી લઈએ. બરાબર? એ છે નંબર 4, ઓક્સિડેશન કરતા ઓક્સિડેશન કરતાનો મતલબ શું થાય? કે કોઈનું ઓક્સિડેશન એ કરે છે. બરાબર? કોઈનું ઓક્સિડેશન એ કરે છે. તો ઓક્સિડેશન કરતા જે છે એને શું કહેવાય? તો કે જો જે પદાર્થનું અથવા તો જે સ્પીસીઝનું પ્રક્રિયા દરમિયાન રિડક્શન થતું હોય, તેને શું કહેવામાં આવે છે? ઓક્સિડેશન કરતા. ક્લિયર? આટલી વસ્તુ ખબર પડી ગઈ. બરાબર? અને ઉદાહરણ પણ હમણાં લઈએ. બીજું એક કેરેક્ટરિસ્ટિક પણ એની લખી નાખીએ કે ભાઈ આવા પ્રક્રિયકો જે છે કે જે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, એ ઇલેક્ટ્રોન મેળવવાની પ્રબળ વૃત્તિ ધરાવતા હોય છે. બરાબર? તેઓ પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન મેળવે છે. બરાબર? અને કૌંસમાં લખી દઉં, ઇલેક્ટ્રોન મેળવવાની પ્રબળ વૃત્તિ. ઓકે? ખબર પડી ગઈ? બરાબર? આ જ રીતે આપણી પાસે હશે રિડક્શન કરતા, આના કરતા ઉલટું. બરાબર? નંબર 5 શું છે? રિડક્શન કરતા. બરાબર? રિડક્શન કરતા પ્રક્રિયા કોઈ એવું પણ લખેલું હોઈ શકે. બરાબર? તો ગમે તે લખેલું હોય એનાથી આપણને કોઈ મતલબ નથી. ક્લિયર? રિડક્શન કરતા કોને કહેવું? તો એની વાત જો આપણે કરીએ, બરાબર, તો જે સ્પીસીઝ નું પ્રક્રિયા દરમિયાન શું થતું હોય? ઓક્સિડેશન થતું હોય. આ ખાસ અગત્યના પોઈન્ટ્સ છે બંને. બરાબર? તેને રિડક્શન કરતા કહેવામાં આવે. બીજો પોઈન્ટ શું હશે આના કરતા ઊંધો? બરાબર? તો શું થશે આપણી પાસે? તેઓ પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન નું દાન કરે છે. ઓકે? બીજી વસ્તુ જો કહી દઉં, બરાબર, તો ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રબળ વૃત્તિ ધરાવે છે. ક્લિયર? બરાબર? તો આ રિડક્શન કરતા કહીશું. હવે બંને વસ્તુનું ઉદાહરણ આપણે આ જ રેડોક્સ પ્રક્રિયાની અંદર જોઈ લઈએ. બરાબર? દાખલા તરીકે હું જેનું ઉદાહરણ આપું, દાખલા તરીકે આ ડેનિયલના કોષનું ઉદાહરણ છે. અલ્ટિમેટલી આને ડેનિયલનો કોષ આપણે કહીશું. ડેનિયલનો કોષ કઈ રીતે પ્રક્રિયા કરે છે આગળ ઉપર આપણે જોઈશું. બરાબર? અત્યારે એક રેડોક્સ પ્રક્રિયા તરીકે એને તમે શું કરો?
કન્સિડર કરો. ક્લિયર? ઓકે, હવે આ પ્રક્રિયામાં Zn શું કરે છે જોજી. Zn ઇલેક્ટ્રોન ગુમાવે છે કે નહીં? બરાબર. માટે એનું શું થાય છે? ઓક્સિડેશન. અને જેનું ઓક્સિડેશન થતું હોય એ શું હોય? રિડક્શન કરતા. ઓકે, વ્યાખ્યા મુજબ ખબર આવી ગયો છે તમને. Cu+2 શું થશે? Cu+2 ઇલેક્ટ્રોન લે છે કોના પાસેથી? ઝિંક પાસેથી. અથવા Cu+2 નું થાય છે શું? રિડક્શન. માટે એ શું હશે? ઓકે, બરાબર. તો આ રીતે આપણે શું કરી શકીએ? એને ઉદાહરણ સ્વરૂપે સમજી શકીએ. ક્લિયર? હજુ ઘણી બધી વ્યાખ્યાઓ છે એ પણ આપણે જોઈશું. ક્લિયર?